નમસ્કાર મિત્રો, હવે નસવાડી તાલુકાના જે હાઇડ્રો પ્રોજેક્ટનું જે સર્વે થઈ રહ્યું છે એની અંદર કેટલા ગામડા જવાના છે અને કયા કયા ગામડા જવાના છે, એ જે હાઇડ્રો પ્રોજેક્ટ બનશે તો સ્થાનિક લોકોને શું ફાયદો અને શું નુકસાન થવાનું છે, આ બધી તમામ જે ઘટના છે એ આપણે જાણવાના છે. તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વાત કરી લઈએ કે અત્યારે જે નસવાડી તાલુકાના વાડિયાથી જે આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં હાઇડ્રો પ્રોજેક્ટનું સર્વે થઈ રહ્યું છે અને ત્યાં અધિકારી દરરોજ જાય છે, કહેવામાં આવે તો દરરોજ પોલીસ સાથે જઈ રહ્યા છે અને સ્થાનિક લોકો એમને અટકાયત પણ કરવામાં આવે છે કે અમારી જમીન છે, અમે ક્યારે તમને આપવાના નથી, અમારે કોઈ પણ પ્રકારનું પ્રોજેક્ટની જરૂર નથી. આ રીતના પોલીસ અને સ્થાનિક લોકો સાથે બબાલ પણ થાય છે. તો ખરેખર મિત્રો, આ પ્રોજેક્ટ બનવાથી જે સ્થાનિક લોકો છે, આદિવાસી છે, એમને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી અને ફાયદો થશે તો કોને થશે? કેમ કે આની અંદર ફાયદા જેવું કોઈ વસ્તુ તો દેખાતું જ નથી. ખરેખર મિત્રો, અત્યારે માનવામાં આવે તો કન્ટિન્યુ દરરોજ જે સર્વેની ટીમ છે જે જઈ રહી છે અને વિરોધ કરી રહ્યા છે, જે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે, અમારી જમીન છે, અમે ક્યારે તમને આપવાના નથી, અમને આવા પ્રોજેક્ટની બિલકુલ પણ જરૂર નથી અને આજ પછી સર્વે માટે આવતા પણ નહીં. આ રીતના જે દરરોજ કંઈક ના કંઈક નવા અપડેટ આવે છે. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. ખરેખર મિત્રો, આ પ્રોજેક્ટ બનવાથી સ્થાનિક લોકો જે છે, જમીનદાર છે, જે માલિક છે, એમને દિવસ જતાં અહીંયાથી ખાલી કરવું પડે. કેમ? જ્યારે આ પ્રોજેક્ટ બનશે ત્યારે. અને આ પ્રોજેક્ટને બનવા જ નહીં દે તો આપણે કેવી રીતના ખાલી કરી શકીએ? તો આ આદિવાસીની જમીન છે. તો ખરેખર મિત્રો, આ પ્રોજેક્ટ બનવાથી આપણને ખૂબ નુકસાન થવાનું છે. કેમ કે હું પણ વિરોધ કરું છું. કેમ? હું પણ તૈનો જ છું એટલા માટે. તો ખરેખર મિત્રો, એકતા બતાવવી પડે. અગર એકતા સાથ હોય, બધા એક હોય તો કોઈની તાકાત નથી કે આવા પ્રોજેક્ટ લાવવાની. આવા પ્રોજેક્ટથી આપણને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થવાનો, ઉલટું આપણને નુકસાન થવાનું. અને જે બહારથી લોકો આવીને અહીંયા વસી જવાના અને જે સ્થાનિક લોકો છે એમને ખાલી કરાવી શકે છે. તો જેટલું બને એટલું બધાને મારે જય જોહાર. બધા એક થઈને આ પ્રોજેક્ટનું ફૂલ વિરોધ કરવાનું છે અને ક્યારે આ પ્રોજેક્ટને બનવા નથી દેવાનો અને સાથે સાથે 1 ઇંચ પણ જમીન આપણે આપવા તૈયાર નથી થવાનું. આની પાછળનું કંઈક કારણ હોઈ શકે કે આ પ્રોજેક્ટ બનવાનું. તો ખરેખર એ તમે સમજી ગયા હશે. તો બધા એક રાખો અને જ્યારે પણ સર્વે માટે ટીમ આવે તો એમને તાત્કાલિક અટકાયત કરો. કેમ કે એક રહેશું તો બધું થશે અને બધા અલગ અલગ રહેશું તો આ પ્રોજેક્ટનું કોઈ નિરાકરણ નહીં આવે અને બનાવવાની કોશિશ કરશે. તો આ તમને જાણકારી જે છે કેવી લાગી એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. ખરેખર મિત્રો, આનું વિરોધ કરવું જ જોઈએ અને આ પ્રોજેક્ટની કોઈ પણ પ્રકારની જે આપણને જરૂર નથી, આપણે એમ જ જીવી લેશું. 2 દિવસ એવી બબાલ થઈ કે ભાઈ સ્થાનિક અને પોલીસ વચ્ચે અને અન્ય જે અધિકારીઓ વચ્ચે પણ બબાલ થઈ હતી. જે અમારા લોકોનું જે એ છે કે પોલીસ કે કોઈ જોડે કોઈ દુશ્મની નથી, અમારે ફક્ત આ પ્રોજેક્ટ જોડે દુશ્મની છે કે આ પ્રોજેક્ટ બનશે તો અમારા બાળકો, અમારી પબ્લિક અને આ સ્થાનિક લોકો ક્યાં જશે? આવનારા દિવસોમાં આ બધી જમીન સરકારમાં જતી રહેશે તો જે માલિક છે ક્યાં જઈને રહેશે? આને લઈને એટલા જ માટે વિરોધ કરી રહ્યા છે. જ્યાં મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું. જય હિન્દ.